નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરવી છે આપણા ડુંગળીના વર્તમાન બજારની સાથે સાથે અત્યારના દિવસોની મુખ્ય બજારોની આવકો, મુખ્ય બજારોના ભાવોની સ્થિતિ અને એની પાછળ આપણા ગુજરાતના બજારોમાં ભાવોની સ્થિતિ અને ભાવોની સ્થિતિમાં ફેરફારની સંભાવનાઓ, શક્યતાઓ, નજીકના દિવસોમાં કઈ ક્વોલિટીમાં, કેવા રૂપમાં, આ મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરીએ। તો સૌથી પહેલા આપણે મુખ્ય બજારોમાં આવકો કેવી છે અને ભાવોની સ્થિતિ કેવી છે એ બાજુ એક નજર નાખીએ તો મહારાષ્ટ્રના જલગાંવ, લાસલગાંવ, નાસિક આ જે મુખ્ય વિસ્તારો છે અને જ્યાં ખૂબ સારી ક્વોલિટીની ડુંગળીઓ, લાલ ડુંગળી આવી રહી છે, આ બજારોમાં આવકોની સ્થિતિ એકંદર સામાન્ય વર્ગની જે સ્થિતિ છે એ પણ એકંદર સામાન્ય આવકો આવી રહી છે। બહુ મોટા પ્રમાણમાં આવકો નથી, સાથે સાથે ખૂબ સારી ક્વોલિટી કે જેની ઉપર આપણે પાછળના દિવસોમાં પણ ચર્ચા કરતા હતા એવી સારી ક્વોલિટીની આવકો ઘટી રહી છે, કારણ કે ખૂબ સારી ક્વોલિટીની ઉપજ સંગ્રહિત હવે ખેડૂતો પાસે કદાચ જાજી ન હોય, વેપારીઓ પાસે થોડી ઘણી સંગ્રહિત જથ્થામાં આ પ્રકારની આ વર્ગની ડુંગળીઓ હોઈ શકે, પણ એકંદર બજારમાં એની ઘટ દેખાઈ રહી છે અને એના કારણે એના ભાવમાં ₹1.5 એવો સુધારો વિતેલા અઠવાડિયાના 3 થી 4 દિવસ દરમિયાન આપણને જોવા મળ્યો છે। હવે અત્યારે ભાવની સ્થિતિ જોઈએ, 2 દિવસની રજાઓ પહેલાના દિવસોમાં જે ભાવો હતા, ગઈકાલે દશેરા હતા, 2 ઓક્ટોબર હતી, ત્યાર પહેલાના દિવસોમાં ભાવો જ્યાં પહોંચ્યા હતા એ ભાવો સારી ક્વોલિટીમાં લગભગ ₹16 20 કિલોના એટલે કે ₹320 સુધી સારી ક્વોલિટીની ડુંગળી વેચાતી આપણે જોઈ શક્યા છીએ। સાથે સાથે મધ્યપ્રદેશના જે બજારો છે એ બજારોમાં આ પ્રકારની ક્વોલિટીનો જથ્થો બહુ ઓછો આવે છે। મોટામાં મોટો જથ્થો ત્યાં જે આવે છે એ મીડિયમ ક્વોલિટીનો આવે છે અને મીડિયમ ક્વોલિટીના જથ્થામાં પણ આવકો થોડી નિયંત્રિત એટલે કે ઓછી થયેલી હોવાના કારણે સાથે સાથે નવરાત્રી પૂરી થઈ અને નવરાત્રી પછીની બજારની જે કાંઈ જરૂરિયાતો હોય એ જરૂરિયાતોના આધારે થોડીક ગ્રાહકી વધારે દેખાઈ રહી છે, બજારમાં થોડો ખરીદીનો ઉત્સાહ પણ છે। પરિણામે એ સામાન્ય ક્વોલિટીના ભાવોમાં પણ ₹1 થી ₹1.5 સુધારો એટલે કે જે કાંઈ ₹7.5 થી લઈને ₹9 સુધી વેચાતી ડુંગળી હતી એ લગભગ ₹10 કે ₹10.5 સુધી વેચાતી જોવા મળી રહી છે। હવે આપણા બજારોની આપણે વાત કરીએ ગુજરાતના, તો આપણે ત્યાં આવકો બહુ સીમિત છે, બહુ સીમિત એટલે આપણા મહુવાના માર્કેટિંગ યાર્ડમાં પણ લાલ ડુંગળીના કટ્ટાની રોજની આવકો આપણે વિતેલા લગભગ 1 અઠવાડિયા દરમિયાન જોઈએ તો 5000 કટ્ટા સુધી નથી પહોંચતી। ગોંડલની માર્કેટમાં થોડી ઘણી આવકો વધારે થાય છે, પણ એ પણ હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને આપણી જે આવકો છે એ આવકો આપણે ત્યાં આપણા બજારોમાં આવે અને આપણી સ્થાનિક જરૂરિયાતોમાં વપરાઈ જાય છે। આપણે ત્યાંથી અત્યારે ડુંગળી ક્યાંય બહાર જતી નથી। એવી જ રીતે આપણા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં બહારથી પણ કદાચ ડુંગળી બહુ ઓછી આવે છે। દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાંથી આવતી હોય ડુંગળી એવું બની શકે, પણ અત્યારના દિવસોમાં અત્યારે જે જગ્યાએ ભાવ છે આ ભાવ સામાન્ય રૂપમાં આપણે આવનારા નજીકના દિવસો એટલે કે 8 અઠવાડિયું, 10 દિવસ કે 2 અઠવાડિયા સુધી જળવાઈ રહે। અગર તો એમાં હવે આવકો વધારે ઓછી થાય તો સામાન્ય સુધારો પણ બની શકે છે, પણ આપણે અત્યારના દિવસોમાં સૌથી વધારે નજર રાખવા જેવો જે મુદ્દો છે એ બજારની સાથોસાથ આપણા સંગ્રહિત માલનો, એની ક્વોલિટીનો મુદ્દો સૌથી અગત્યનો છે, કારણ કે અત્યારના દિવસોમાં આપણી ડુંગળીમાં સૌથી વધારે બગાડ બેસવાની શક્યતાઓ હોય છે, કારણ કે વાતાવરણ અત્યારે જે કાંઈ હોય છે એ ખૂબ ઉકળાટ ભર્યું અને વધારે પડતા તડકાવાળું હોય છે। સાથે સાથે આ સમયગાળા દરમિયાન સૌથી વધારે બગાડ બેસે એવા તમામ પ્રકારના વાતાવરણીય સંજોગો હોવાના કારણે આપણો સંગ્રહિત માલ રોજે રોજ બગડવાની સંભાવના હોય છે। એટલે જે માલ, જે સંગ્રહ આપણો ડુંગળીનો નજીકના દિવસોમાં બગડી જવાની શક્યતાઓ આપણને લાગતી હોય, આ માલ ઉપર આપણે સમયસર અવશ્ય વિચારીએ। સાથે સાથે જે માલ આપણો ખૂબ સારો છે, સંપૂર્ણપણે નક્કોર છે, હજી પણ એમાં બગાડ બેસવાની શરૂઆત નથી થઈ અને આવનારા દિવસોમાં પણ બગાડ ન બેસે એવું આપણને લાગતું હોય અને ખૂબ સારી ક્વોલિટી હોય તો આવો માલ આપણે 2 અઠવાડિયા, 3 અઠવાડિયા કે 4 અઠવાડિયા સુધી પણ સંગ્રહિત રાખવાનું વિચારી શકીએ છીએ મિત્રો। પણ આખરે ડુંગળીમાં એક વાત ધ્યાન દોરવા જેવી જે છે એ છે કે આ વર્ષે આપણા ખેડૂત ભાઈઓ પાસે મુખ્ય વાવેતરના વિસ્તારોમાં ખૂબ મોટા પાયે ડુંગળીનો સંગ્રહ હજી પણ હોવાની સંભાવનાઓ છે। એટલે આ જે સંભાવનાઓ છે એ સંભાવનાઓ બજારમાં
આવનારા દિવસોમાં વધતા ભાવોના કોઈ પણ લેવલે થોડી ઘણી આવકો વધારી શકે છે અને પરિણામે વધતા ભાવોને આવકોના કારણે નિયંત્રિત થવાનું બની શકે. બજારમાં ભાવોમાં ઘટાડાની પણ શક્યતાઓ છે, કારણ કે આપણી પાસેનો જથ્થો ભાવ વધે એટલે થોડો બજારમાં વધારે આવતો હોય છે. એટલે લાંબા સમય માટે પણ મહિનો, 1.5 મહિનો કે 2 મહિના પછી, જેને આપણે એવો સમય કહેતા હોઈએ છીએ કે નવી ડુંગળી આવી ન હોય અને જૂની ડુંગળી જે છે એ ખૂટી ગઈ હોય, એવો જે સમયગાળો કાયમ માટે આપણે આવતો હોય છે, એ સમયગાળો એટલે નવેમ્બર 15 તારીખ પછીથી લઈ અને લગભગ ડિસેમ્બર મહિનાની 15 તારીખ, એટલે એકાદ મહિના જેવો જે સમયગાળો આપણને સારા ભાવનો કાયમ મળતો હોય છે, એની શક્યતા આ વર્ષમાં એકંદર બહુ જાજી નથી. આપણા ખેડૂત ભાઈઓ પાસે, મુખ્ય વાવેતરના વિસ્તારના ખેડૂત ભાઈઓ પાસેનો ડુંગળીનો જથ્થો ત્યાર પહેલાના દિવસોમાં વધારે ઓછો થઈ જાય તો એ સમયગાળામાં એકંદર ભાવો બની રહે, અગર તો સારો સુધારો બને, પણ સંભાવનાઓ એટલી બધી નથી કે વીતેલા વર્ષોમાં કાયમ માટે જે લાભ આપણને મળતો હોય. એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે આપણી ડુંગળી પર વિચારવાનું છે. સાથે સાથે આપણા નવા વાવેતરનો મુદ્દો તો નવું વાવેતર આપણે 3-4 રૂપમાં કરતા હોઈએ છીએ ડુંગળીના પાકમાં. જેમ કે એક આપણે રોપનું ચોપાણ કરતા હોઈએ, કળીનું વાવેતર કરતા હોઈએ, અગર તો આપણે કેટલાક ખેડૂતો હવે અત્યારના સમય પ્રમાણે સીધું બીજ છાંટી અને ડુંગળી સીધી એમાંથી પકવે છે. એટલે આ જે કાંઈ 3-4 આપણી પદ્ધતિઓ છે, એ પદ્ધતિઓ પૈકી આપણે વાવેતર હવે આવનારા મોસમના હિસાબથી કેટલું કરવું, કયું કરવું અને કેવા રૂપમાં કરવું, સફેદ ડુંગળી, લાલ ડુંગળી, પીળી પત્તી, તો આ મુદ્દાની પણ ચર્ચા કરવા જોગ છે. તેમ છતાં આપ સૌ દર્શક મિત્રોને એક સવાલ અહીંથી કરીએ છીએ કે આ મુદ્દાની ચર્ચા કરવા જેવું આપને લાગે છે કે કેમ? આપણે સૌ ઈચ્છતા હોઈએ કે આ મુદ્દાની પણ આપણે ચર્ચા કરવી છે, તો આપની કોમેન્ટો અને આપના જવાબોના આધારે આ મુદ્દા પર આપણે અવશ્ય ચર્ચા કરીશું. મિત્રો, તો આજના દિવસે આપણા ડુંગળીના સંગ્રહિત પાકની બજાર સ્થિતિ અને આવનારા દિવસોની સંભાવનાઓની જ્યારે ચર્ચા કરીએ છીએ, ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌની જવાબદારી આપ નિભાવશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.